નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ગાંધીધામ ઝોનમાં ખાનગી કંપનીઓ દ્વારા મજદૂરોનું શોષણ થતા મજદૂર અધિકાર સંઘ દ્વારા રજૂઆત કરાઈ। દીનદયાળ પોર્ટ જે વિશ્વમાં ખ્યાતિ મેળવી તે સમાન બનાવનારના નાના શ્રમિક વર્ગનું લોહી અને પસીનો વહ્યું છે તે અંગે આજે લઘુત્તમ વેતનથી વંચિત છે તેમજ દીપાવલી પર્વ પર બોનસથી વંચિત રાખીને રોજગારમાંથી બરતરફ કરતા મજદૂર અધિકાર મંચ કચ્છ જિલ્લા સેક્રેટરી નીલ વિજોડા દ્વારા સ્થાનિક હાઈટેક્સ હેલ્થકેર પ્રાઇવેટ કંપનીની મુલાકાત લઈને પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવ્યું, જેમાં કંપની દ્વારા બોનસ તેમજ તમામ બહેનોને રોજગારીમાં પરત લેવાની બાંયધરી આપી છે। આજે હાઈટેક્સ પ્રાઇવેટ લિમિટેડ મધ્યે કચ્છની દીકરીઓનો બોનસનો પ્રશ્ન હતો અને એમને એમની રોજગારીમાંથી બેદખલ કરેલા હતા। ત્યારે આજે રાપર તાલુકા શહેર કોંગ્રેસ શ્રી અશોકભાઈ તેમજ સામાજિક આગેવાન માલસીભાઈ અને મજૂર અધિકાર મંચના જનરલ સેક્રેટરી તરીકે આજે આ કંપનીની વિઝિટ કરવામાં આવી। ત્યારે અમને અહીંયા જાણવા મળ્યું કે સમગ્ર દેશમાં જે આજે દીનદયાળ પોર્ટ થકી અર્થતંત્ર મજબૂત બન્યું હોય ભારતનું, ત્યારે આ અર્થતંત્રને મજબૂત બનાવનારા જે દેશના શ્રમિકો છે એમને બોનસ નથી ચૂકવવામાં આવતું। એમને જે લઘુત્તમ વેતન ધારા મુજબ અર્ધકુશળ અને કુશળ કારીગરોની જે વ્યાખ્યા મુજબ એમને માનદ વેતન મળવું જોઈએ, માનદ વેતન પણ નથી આપવામાં આવતું। ત્યારે એના ઇન્ચાર્જ મેનેજર સાથે આજે વાતચીત કરી અને તેમજ અહીંયાના જે GLO છે ગવર્મેન્ટ લેબર ઓફિસર શ્રી હાર્દિક પટેલ એમને પણ વિનંતી કરી કે દેશના આખા અર્થતંત્રને મજબૂત કરતો હોય, આખા વિશ્વની અંદર દીનદયાળ પોર્ટનું નામ ઊંચો હોય અને એને ઊંચો લાવવામાં કોઈ ઔદ્યોગિક માલિકોના નામોનું નથી કામ, પણ આની અંદર નાના જે શ્રમિકો કામ કરી રહ્યા છે એના લીધે આજે દેશનું ઇકોનોમિકલ અર્થતંત્ર આજે આપણું મજબૂત છે, દીનદયાળ પોર્ટનું મજબૂત છે। ત્યારે દીનદયાળ પોર્ટના પ્રબંધકને પણ મારી વિનંતી છે આ વિડીયોના મારફતે કે તમામ જે સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોનની અંદર આવતી નાની મોટી કંપનીઓ તમામને લેટર પાઠવે કે તમામ શ્રમિકોના સેફ્ટી ઇક્વિપમેન્ટ એ આપે, એમને બોનસો આપે, એમની જે લઘુત્તમ વેતન ધારા મુજબ એમને માનદ વેતન આપે, તેમજ એમની સલામતીના સાધનો માટે પણ વ્યવસ્થા કરે। એ મુદ્દે આજે રજૂઆત કરવામાં આવી। સાથે જે ગુજરાત સરકાર જે મજદૂર નીતિ છે તો મજદૂર નીતિની અંદર ખાસ કરીને આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર જે લેબરોનું શોષણ થઈ રહ્યું છે એ મુદ્દા ઉપર ધ્યાન દોરવામાં આવે અને ગાંધીનગરથી એક ઊંચી ટીમ પણ અહીંયા વિઝિટ કરવામાં આવે અને અહીંયાના જે દેશને અર્થતંત્રને મજબૂત લાવનારા દીનદયાળ પોર્ટને જે આખા વિશ્વની અંદર ખ્યાતિ મેળવવામાં જેમનો લોહી પસીનો વહેડ્યો હોય એ શ્રમિકોના હિત મુદ્દે સક્રિય રહી અને કાર્યરત રહે એ રજૂઆત કરવામાં આવી। કચ્છનું ગાંધીધામ એટલે ગુજરાત સહિત ભારતનું એક અર્થતંત્રને મેન્ટેનન્સ કરતું શહેર છે। અહીંયા કને સેંકડો દર્જનો કંપનીઓ છે ને એમાં લાખો વર્કરો કામ કરી રહ્યા છે। ઔદ્યોગિક દ્રષ્ટિએ આ એક વિકસિત શહેર કહેવામાં આવે છે, પણ જે અહીંયા જે મૂળ વિકાસમાં જે પાયાના પથ્થરો કહી શકાય એવા કંપનીઓના વર્કરો સાથે અહીંયા છેલ્લા કેટલાય સમયથી એવી ફરિયાદો મળતી હતી કે શોષણ થઈ રહ્યું છે। એટલે આજે અમે અહીંયા આ કંપનીઓની રૂબરૂ વિઝિટ લેતા અહીંયાના વર્કરો દ્વારા એવું જાણવા મળ્યું અને આ જાણીને પહેલાં તો મને આશ્ચર્ય અને નવાઈ લાગી કે શું ખરેખર આપણે આઝાદ ભારતમાં છીએ કે જે અંગ્રેજોના શાસનમાં જીવીએ છીએ। લેડીઝોને વોશરૂમ જવા માટે પણ અલગથી મંજૂરી લેવી પડે ને એમાંય કહેવામાં આવે કે તમે વોશરૂમ જાઓ તો પાણી ભેગું પીને આવજો, પાણી માટે અલગ રજા નહીં મળે। ખરેખર આવું અંગ્રેજોના શાસનમાં નહોતું થતું। આજે અહીંયા અમે ગાંધીધામ ખાતે આવ્યા છીએ। આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ આજે કચ્છની મુલાકાતે છે, ત્યારે એમને પણ અહીંયાથી કહેવા માગું છું કે ખરેખર જે કચ્છના જે પાયાના પથ્થરો છે, જે આ વર્કરો કહેવાય, આ કંપનીની ખરેખર તમારે વિઝિટ લેવી જોઈએ અને જુઓ કે અહીંયાના લોકો ઉપર કેવું શોષણ થઈ રહ્યું છે। કચ્છના 6 ધારાસભ્ય, કચ્છના સાંસદશ્રીને પણ હું અહીંયાથી કહેવા માગું છું કે આ મજૂરોની વેદના, વર્કરોની વેદના તમારે સમજવી જોશે। આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં લગભગ દર્જનો કંપનીઓ છે। આ તમામ કંપનીઓની આ પરિસ્થિતિ છે। અહીંયાથી જે અમે જાણ્યું એમાં સ્પષ્ટપણે એવું દેખાય છે કે તમામ કંપનીઓનું આવું છે। આવું ખરેખર અંગ્રેજોના વખતમાં એકદમ હિટલરશાહી જેવું આ વર્કરો સાથે વલણ કરવામાં આવે છે। અહીંયા વર્કરોએ બોનસની માંગણી માટે આંદોલન કરવું પડતું હોય, અહીંયા વર્કરોએ પોતે બીમાર હોય તો એની રજા માટે આંદોલન કરવું પડતું હોય અને ખાસ તો કોન્ટ્રાક્ટ બેઝ નામની પ્રથા લાવીને એટલી હદે શોષણ વર્કરોનું કરી નાખ્યું છે કે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉપાડશો એટલે તમે ઘર ભેગા। આ કચ્છની અંદરમાં લાખો વર્કરો કામ કરે છે, એવી અમારે ફરજ ના પડે કે લાખો વર્કરોને સાથે લઈને આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના ગેટને તાળા મારી દેવા પડે। એના પહેલાં સરકારશ્રી તેમજ વહીવટતંત્ર
અને ખાસ કરીને જે કંપનીઓના દલાલ છે, જે ઠેકા લઈને બેઠા છે કચ્છની કંપનીઓના, અને જ્યાં આ કંપનીઓના કવર જાય છે એવા તમામ નેતાઓ અને અધિકારીઓ આ કંપનીઓમાં ધ્યાન આપે. તમારે જે મિલી ભગત કરવી એ કરો, પણ કમસે કમ અહીંયા વર્કરોનું શોષણ ના થવું પડે. ન કે આવનારા સમયમાં આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના ગેટને તાળાબંધી આપવાનો કાર્યક્રમ કરવામાં આવશે, એવી અહીંયાથી સ્પષ્ટપણે ચીમકી આપીએ છીએ. ધન્યવાદ.